નમસ્કાર દર્શક મિત્રો, રામ રામ બધાને. તો ત્યારે આપણે આવી ગયા છીએ આજે ડુંગળીનો રોપ લેવા માટે મથડા અંજારની બાજુમાં. અને અહીંયા વધારે ડુંગળીની ખેતી કરે છે, દેશી ડુંગળી પીળી પત્તી. પાછળ જીરું ઊભું છે જોરદાર. દેખાડું તમને ડુંગળીનો રોપ. અહીંયા અમારા યુવરાજસિંહ ઉખડી રહ્યા છે ડુંગળી. સાથે જમીનના માલિક પણ ડુંગળી ઉખડી રહ્યા છે, રમજાનભાઈ. આ છે પીળી પત્તી ડુંગળી. કોઈને પણ રોપ જોઈએ તો સંપર્ક કરી શકે. આ એમનું જીરું, લસણ, ડુંગળી અહીંયા ખૂબ વવાય છે. આપણે 2 કિયારા ઉખડી લીધા છે. અહીંયા આવી રીતે ડુંગળી વવાય છે નાના નાના કિયારામાં. લગભગ 10 બાય 10નું કિયારો માંડ હશે, એનાથી ઓછો હશે કદાચ. 8 બાય 8નો કિયારો હશે લગભગ. તો તમને પણ રોપ જોતો હોય ડુંગળીનો તો સંપર્ક કરી શકો છો. નંબર હું રાખીશ રમજાનભાઈના. તો મિત્રો, ડુંગળીનો રોપ લઈને આપણે આવી ગયા છીએ વાડીએ અને કરી રહ્યા છીએ વાવેતર. બીજા દિવસે આટલું વાવેતર કરી નાખ્યું છે યુવરાજસિંહ ને હું એક કિયારામાં, પપ્પા છે બીજા કિયારામાં, અને 2 દાળિયા છે. દાળિયા એટલે મુલઈ. તો વાવેતર કરી રહ્યા છીએ ડુંગળીનું. યુવરાજસિંહ, આપણે માખણ જ લગાવવાનું. એક હાથે તકલીફ પડે. સમજો તો? હે મંદેડી. આજે સ્પેશિયલ ભુજથી કારીગર બોલાવ્યા છે લાઈનમાંથી, પોલીસ લાઈનમાંથી ડુંગળી ચોપવા માટે. તો જો કેમ ચોપે. લગભગ સાંજ સુધી 1 કિયારો પોખાઈ જશે.
ભાઈ આવી ગયા છીએ રાતે પાણી વાળવા. ઘોર અંધારી રાત, થોડું અંજવાળું છે, વાંધો નથી. ને આપણે વાળી રહ્યા છીએ ડુંગળીમાં પાણી, કારણ કે આજે રાતનો વારો છે. યુવરાજસિંહ આ રહ્યા, દેખાશે નહીં, લાઇટ લઈને ઊભા છે. બંધ કર તો લાઇટ, કેવો સીન આવે, દેખાય કઈ? હા દેખાય, જરા જરા દેખાય. કર તો લાઇટ આમ સામે કર, દોરીએ સામે.